જીગા ભાઈ ઓલા આયડા ફૂડું આખા બગડી જાહેરા એટલે 1200 રૂપિયા માર્કેટમાં જાહેરા મારા બાપની શોગન બધાય તો વેસેરા છે ને હું શું કરું એટલે તમને મેં ક્ષેત્ર ફૂડું ભાગે વાબા આલ્યું છે તો પછી એના આયડા વેણો કે 1200 રૂપિયા ભાવ સડ્યો છે આયડાનો જમતે એટલે દોષ કોને દેવો હવે દોષ હું તો તમને દઉં છું તમે ગમે તેને દો ઈ મને ખબર નહીં બાકી દોષ હું તો તમને દઉં છું કારણ કે મેં તમને ક્ષેત્ર ભાગે આ વાબા આલ્યું તો મેં તમને આવી રીતના ધારીને તમને મેં નતું આલ્યું મેં શું ધારીને આલ્યું તો કે અમાર જીગો ભાઈ છે ને એ ક્ષેત્રમાં ટાઈમેસર કામ કરશે ને ટાઈમેસર આયડા વેણી લેશે અને ટાઈમેસર કઢાવી લેશે અને ટાઈમેસર માર્કેટ ભેગાઈ કરશે મેં આ ધારીને તમને આયડા વાબા આલ્યા હતા પણ તમે તો હવે આના ઉપર પાણી ફેરવી લેશો બીજા પેલા તમે ભૂલી ગયા ને અલ્યા અમે ચા ભૂલી ગયા છે ભાઈ અમે તો તમને યાદ કરવા છે હવે ક્ષેત્રમાં પાણી વાળવાનું હોય તો હું આટો મારીને તમને ફોન નહીં કરતો કે જીગા ભાઈ હવે એડમ પાણી વાળે એવું થઈ ગયું છે તો પાણી એક વાળો ભરો હે ત્યારે ભાઈ અમે ભૂલી ગયા તમને પછી અમે ભૂલી ગયા અલ્યા પણ જીગા ભાઈ ફૂડું આમાં ભૂલવાની ચા વાત આવે છે તમારે નહીં ભૂલવાની જરૂર કે મારે ભૂલવાની જરૂર નહીં જો હું તમને શું કહું છું મારા ભાઈ પ્રેમથી તમને કહું છું જીગા ભાઈ આ એડા ફૂડું આમ હવે બગડેરા પછી આ બગડવા ના જેવરાય 1200 રૂપિયા ફૂડું ભાવ સડ્યો છે તો ગાંઠી લો અને વેણી લો તો તમને મળે ને મને મળે હું તો તમને સારી સલાહ આલું છું પછી તમે આડી નાડી વાતો ખેંચો છો ફૂડું પછી મને સડશે પરી હું તમને સારું કહું છું હવે ગુનો તો તમે કર્યો છે અને ગુનો પાછો મેં કરવરાયો છે કારણ કે મેં તમને ભાગ આલ્યો ને એમાં તમે ગુનો કર્યો પરો નકે તમે ગુનો ના કરો મારા બાપ ના હમ ઉલ્યો કાનિયો મને કહેતો હતો કે જીગાભાઈ ના ભાગ આલ રાકેશભાઈ ને ભાગ આલ પણ મેં રાકેશભાઈ ભાગ ના આલ્યો ને તમને આલ્યો તો તમે તો ક્ષેત્ર ઉપર પાણી ફેરવી લેશો જીગાભાઈ ફૂડું હારા માણસ હતા ને શું આવા તમે ખરાબ માણસ બનો છો વેણી લો કે ગુનો તમે કર્યો છે કોઈને માથે લેવાની જરૂર નહીં આપણે બે હંપે થઈને ભાગ આલ્યો તો મેં તમને અને તમે હંપે થઈને ભાગ રાશો તો હવે માથે ચિયો મારો બા આવશે માથે ચિયા ને લેવું હે એટલે હું તમને શું કહું છું જીગાભાઈ પ્રેમથી મારો ભાઈ કહું છું વેણી લો એડા હું કર્યા છે ને 1000 રૂપિયા ભાવમાં જાય છે તો બધા ભેગા આપણે ઘટાઈને આલી જાય તો આપણે સારા ભાવમાં આવી જાય ને હમણાં જો 500-600 રૂપિયા થઈ જાય ને તો પછી ડખાવાળો કેસ થશે બ્રો એટલે હું શું કહું છું મારા ભાઈ હટાવો વેણી લો કે લે વેણી લો કે અમે ભૂલી ગયા ઓ ભાઈ જીગાભાઈ તમે ભૂલી જો એમ ના મેળાવે મારા બાપ ના હમ આપણા બે વચ્ચે જામીન કોઈ નથી એટલે તમે કોરાશો અમે ભૂલી ગયા એમ તમે ભૂલી જો એમ નહીં મેળાવે પાછું કહી દો જીગાભાઈ સામે આયા ચીદી તમે સામ હા ઓલી તેદી રાતે હે એટલે આ ફોડું તમે તે દડે કાળો રોમાલ માથીને આયા હતા મને ચા ખબર હતી કે તમે છો આ તો પછી ઉલ્યો કહેતો તો ભાઈ શું નામ કમશો કે જિગ્નેશભાઈ હતા મને ચા ખબર હતી કે તમે હતા એટલે આ ફોડું હવે રોમાલ માથેલો હતો ને તમે માઇન્ડ માં હસ્યા હશો મને કઈ ખબર નહીં પણ એ જીગાભાઈ મને ખબર નથી એટલે મેં તમને નતા બોલાયા માર ભાઈ તેમાં તમે ભાગ છોડીને નહીં જાતા રે ને પાછો મારો હે મને એવું લાગે છે કે તમે તેમાં સચ્ચા છો તમે ના બોલાયા ભાઈ મને ખબર નથી ને મારા બાપ ના હમ હું તમને બોલાયા વગર નારો જ ફૂડું મોચા એવો હરામી માણસ છું કે તમને મને ખબર હોય તમે સોન હું ના બોલાવું એવો કઈ હું હરામી નહીં એટલે મને ખબર નથી તમે કાળો રોમાલ સોલ્યો હતો બાંધીને આયા હતા મોઢે તો મને ખબર રોત કે જિગ્નેશભાઈ છે મને ચા ખબર હતી કે જિગ્નેશભાઈ છે એમ પછી અમે ભૂલી ગયા ઓહો એટલે તેમાં તમે ભૂલી ગયા છો એમ ને બરાબર પણ જીગાભાઈ ફૂડું હું તમારા સામે બે હાથ જોડો મારા બાપની શોગન મારા એડા છે ને હવે પથારી ફરે છે બધા એડા શરીદારા હુકાઈ ગયા છે અને 1200 રૂપિયાના 1100 રૂપિયાના ભાવમાં જાયરા છે તો જીગાભાઈ હું તમારા સામે બે હાથ જોડું છું ફૂડું આવીને વેણી લો કે તમને મળે ને મને મળે શરીદા છે એમાં કઈ નહીં મળે એટલે માફ કરો ભૂલી જાય એમાં લગ્નની વાત છે એમને અલ્યા પણ જીગાભાઈ ફૂડું મારા લગ્ન થયા એમાં તો હું તમને શું વાત કરું એટલે આ ફૂડું છેલ્લે ઓલ્યા સોહલાના ભૂકાન હુકા બધું વધ્યું હતું કે નહીં એ મારા હારા તેમાં બોલ્યા કાનીઓની લુખા ખાઈને જાતા રહ્યા મને ખબર હતી તમે વાટ જોતા હશો પણ ખાઈને જાતા રહ્યા પછી હું તમને શું આલું ફૂડું તમારે અહીંયા આવું હતું ને તે દાડે તમે તો કહેતા હતા કે હું તો મેચ રમવા દોરો તમે મેચ રમવા જતા રહ્યા મારે તો ઓલ્યા બધા ભૂકો ખાઈને જાતા રહ્યા તમે લગ્નમાં આયા નહીં માર ભાઈ મેં તમને નતું કીધું ઓલ્યા તારીખની છેલ્લી સાંજ સુધી શું ઓલ્યા જીગાભાઈ છેલ્લી તારીખ હતી શું તમે છેલ્લી તારીખ સુધી વાટ જોઈ હતી વાટે અમે તારી જોઈ તમે મારી વાટ જોઈ ને તે દાડે સોહલાની વાટ જોઈને બેઠા હતા એમને હવે મને ખબર પડી પણ જીગાભાઈ ફૂડું એ ઓલા ખાઈને જાતા રહ્યા પછી કઈ હતું નહીં પછી હું તમને શું હાલું તમને આની રીસ સડી છે બરાબર તેમાં મારા આયડા હુકાયા છે આલ્યો પત્તો લે ના હુકો તું ક્યાં છે શું કરે ક્યારે આવશે હવે જીગાભાઈ ઈ તો હું જ્યાં છું શું કરું નહીં તો તમને ટણે ફૂડું ક્યાંથી ખબર હોય પછી આમ કોઈ કીધું તું ખરી કે હું જ્યાં છું શું કરું રહું આ કોઈ સમાચાર આલ્યા હતા તમને સમાચાર ના મળ્યા કોઈ એટલે સમાચાર ના મળ્યા કોઈ તમે આખનથી મારા ક્ષેત્રમાંથી ગયા ભાગી
લ્યા પણ ફૂડું જિગ્નેશભાઈ મેં તમને આમંત્રણ તો આલ્યું હતું મારા લગ્નમાં કે આવતા રહેજો, પણ તમે કહો મારે મેચ રમવા જ આવી છે એ પાછી અમદાવાદમાં, તો તમે જાતા રહ્યા તો પછી મેં તો પછી કીધું હાર તો જીગાભાઈ તમે તાર જાવું હોય તો જો અમે તો પાણી જશે હે એટલે પછી જેડથી ફોન કર્યો રાખજે ને ભૂકો સોહલાનો, લ્યા મારો ભાઈ ચા ભૂકો અહીં રહ્યા સોહલાનો, પછી ઉલ્યા ખાઈને જાતા રહ્યા બધા. સુરે વિચાર્યું તું અલ્યા મને ખબર છે એ તો તમે વિચાર્યું હશે કે સોહલાનો ભૂકો આવશે ને હું ખાઈશ ને એડા વેણીશ, પણ હવે એના ઉપર બધું પથારી ફરી ગઈ જીગાભાઈ. શું આ થઈ ગયું એટલે ભાઈ કાંઈ નથી થઈ ગયું જીગાભાઈ, એવું કાંઈ નથી. તમે એડા આવીને વેણો તો પછી હું ખાંડ ધોવીશ ને આપણે તમને ખવડાવી જઈશ સોહલા ફૂડું. તમે ભૂકાનું કહેતા હતા પણ હું તમને હાજા ખવડાવીશ, એ પાછો સાસરમાંથી લઈને પડફડતો મારા બાપના હમ. તમે એડા વેણો પછી આપણે અહીંયા ખાંડ ધોઈશા ભરી લઈએ. તો એ ખોટું ના લગાડ્યું જો તમે ખોટું નહીં લગાડ્યું ને એ જ સારું કર્યું છે, ને તમે ખોટું લગાડ્યું હોત ને તો હું એ રખડી દોત મારા બાપના હમ, કારણ કે મારા 50 વીઘામાં વાવલ છે આયડા અને એ ભાગ મેં આલ્યો છે તમને. અને જો તમે કદાચ ખોટું લગાડ્યું હોત ને તો મારા બાપની શોગન હું તો ભિખારી થઈ જતો. લ્યા રોડ ઉપર બેહું પડત કટોરો લઈને. અમે ભૂલી ગયા ઈ હવે મજાક બંધ કરો, અમે ભૂલી જાય ને તમે ભૂલી જાય. હવે અમે તમને નહીં ભૂલા, ખાવાનું હશે ને તો પહેલા તમને યાદ કરશે જીગાભાઈ, એ બધું જ આવે જો. પણ ઓલે ગફુરીએ કે સેલરી વાઈ છે, આમ ચેવી સેલરી આણે વાઈ છે? સાકરિયા શેરડી વાત શું વાત કરો છો જીગાભાઈ, સાકરિયા સેલરી આણે વાઈ છે? તો હવે ખાવા જાવી પડશે. આમ એણે વાટીક નહીં. શું વાત કરો છો જીગાભાઈ, વાટીને એણે ભારે બાંધ્યા છે બરા? એટલે મારે ખાવા જાવું તો પણ જવરાણું નહીં. સમાચાર મળ્યા હતા કે ભાઈ સેલરી વાઈ છે પણ ખાવા જાવું તો પણ જવરાણું નહીં, હવે તો વાઢીએલા છે. સારું જીગાભાઈ, તો કશો વાંધો નહીં, આપણે ખાંડ ધોશા પડી સોહલાનું નહીં, અને તમે આવો અડાવેણમાં તો પછી શું ન કહે કઈ જાહેરાત એ સોહલા કરશે પર રેડી. એમાં તમે ફ્રી ચડાઈને બેઠા હતા, હવે મને ખબર પડી જાય છે 1200 રૂપિયા ભાવમાં એડ્યા, તો આવો તો હટા વેણી લેવાના રેડી. અને તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા, તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે. અને મિત્રો તમને લોકોને ખાસ જણાવવાનું કે મેં એક વિડીયો બનાવ્યો હતો 0-4,000 રૂપિયા જાય, એના અંદર તમે લોકોએ મને ઘણો બધો સપોર્ટ કર્યો હતો અને ખૂબ એ વિડીયોને આગળ શેર પણ કર્યો હતો અને ખૂબ મને સપોર્ટ કર્યો હતો. તો મિત્રો આ વિડીયોમાં પણ આશા કરું છું તમે એવો ને એવો સપોર્ટ કરજો, અને તમારો પ્રેમ આપ્યો તો એવો ને એવો મને પ્રેમ આપતા રહેજો, અને આગળ વિડીયોને શેર કરજો અને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બધાને મારા તરફથી જય માતાજી.